હા હા કેટલા બધા પતંગ ઉડે આ બધાને પતંગ કાઢી નાખું મારે ના આવું મારે બકરા સારા એને આપણે બે બધાને પતંગ કાઢી નાખું મારા પપ્પા ખારા થાય મારે ના આવું તો તું જા પતંગ ફાટી ગઈ ઘરે જઈને હજી એક પતંગ લઈ આવું બધાને પતંગ કાપી નાખું પાછું કેવડી મોટું જનાવર ભાગી જાવ દે ને મન ખાઈ જશે બાપુ એક ગામના મોટું જબ્યું જનાવર આવી ગયું ભાગો મને કોઈ બચાવો સગી કાટ નાખું લેનું કાટ નાખ તમે બે પતંગ મુલો ને હાલો ઘરે કહું આ જનાવર ગામમાં મોટું જબ્યું આવી ગયું કાલે કાઢિયા પૂછો એટલે આ છોકરાને ના પાડી તો આમ જો કેમાં પતંગ ઉડાડે છે આ જો ગામમાં એક કોઈ જનાવરની ભી છે પણ આ છોકરા સમજતા જ નથી એટલે આ છોકરા કેમ દોડ્યા આવે એટલે મેહુલ શું થયું એ બાપુ આ મોના પતંગ ઉડાડતા હતા અને આમ ટાઈને કેવડું મોટું જનાવર ભાડી ગયા હે જનાવર હા આપણા ગામમાં મારું દીકરું મારું આ મારે જનાવરનું નક્કી કાંઈક કરવું પડશે હાલો જઈને ક્યાં છે બતાવો જઈને એ છોકરાઓ આ જનાવર કઈ બાજુ છે એ ઓલી આપણી પાછળી નથી હા હાલો હાલો ઓય મેહુલિયા હવે હે ને આપણે કાલથી પતંગ ઉડાડવાનું બંધ કરવું છે હવે નિશાળે વ્યુ જવું છે જનાવર કેવડા મોટા હતા આપણને ખાઈ જાય તો કાલ નિશાળે વઈ જવું હા આ તો હું તમને ઈ જ કહું છું કે હે ને નિશાળે વઈ જવાય આ પતંગ ન ઉડાડાય નકરા હા હવે તો નિશાળે વ્યુ જવું છે પતંગ આમ જો તો ખરા કેવડું મોટું જનાવર આ ગામમાં આવી ગયા હાલો ભાગી જાવી નકર હે ને આપણને ચારેયને ખાઈ જાય છે અને ઘીરે વિયા જાવી હાલો ભાગો બાબુ હાલો આપણે ગાયગા એના વઈ જઈને તો આપણને સાંગળી ખાઈ જાય છે હા હાલો અંદર કરો છોકરા હવે છે ને ગામમાં જાતા નહીં ગામમાં આવી ગયું મોટું જનાવર છે ને આપણે બધાને ખાઈ જાય છીએ હો એ હા પતંગ ઉડાડવા ન જાતા હા હાલો